પટનામાં જેડીયુ નેતાની ગોળી મારીને હત્યા. મિત્રની હાલત નાજુક. લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા બાઇક સવાર બદમાશોએ ગોળીઓ વરસાવી. પટનામાં જેડીયુ નેતા સૌરભ કુમારની બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. સૌરભ તેની મિત્ર મુનમુન સાથે મધરાતે 12 વાગ્યે કારમાં સવાર થઈને લગ્નના રિસેપ્શનમાંથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બાઇક સવાર 4 બદમાશોએ તેમના પર લગભગ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સૌરભ કુમારને માથામાં 2 ગોળી વાગી હતી. તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે તેના મિત્ર મુનમુન કુમારને 3 ગોળીઓ વાગી હતી. તેની ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મામલો પટનાના પુનપુન પોલીસ સ્ટેશન વિસ્તારના બડિયા કૌલ ગામનો છે. સૌરભ કુમાર પણ પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો હતો. ઘટનાની માહિતી મળતા જ પાટલીપુત્ર સીટ પરથી આરજેડી ઉમેદવાર અને લાલુ યાદવની મોટી પુત્રી મીસા ભારતી સૌરભ કુમારના પરિવારને મળ્યા હતા. હત્યા બાદ સમગ્ર ગામમાં સનસનાટીનો માહોલ છવાયો હતો. આસપાસના લોકો રસ્તા પર આવી ગયા હતા અને લોકોએ ફરીથી પટના રોડ પર જોરશોરથી વિરોધ કર્યો. તમામ ગુનેગારોની ધરપકડની માંગ કરી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.